સાહેબ હું સવારનો રાહ જોઈને બેઠો છું કે આજે ગુજસેટનું રિઝલ્ટ આવવાનું છે ને હજી સુધી આવ્યું કેમ નથી. ગઈકાલે સાંજે 6 વાગ્યાથી લઈને અત્યારે આઈ થિંક હું આ વિડીયો બનાવું છું ત્યારે 11 વાગ્યા એટલા બધા કોલ, એટલા બધા વોટ્સઅપ મેસેજ અને યુટ્યુબ પરની જે અમારા વિડીયો છે એમાં તો નીચે કમેન્ટના ઢગલા. એટલે મને થયું કે મારે તમને એક્ઝેક્ટ ટાઈમ કહી દેવો જોઈએ કે આજના દિવસમાં ગુજસેટનું રિઝલ્ટ કેટલા વાગે આવશે અને તમે ક્યાંથી જોઈ શકશો અને ઇન ફ્યુચર આવી જે વાતો આવે છે એમાંથી તમે કેવી રીતે બચી શકશો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. બધી માહિતી એડમિશનની ચાલુ થઈ ગઈ છે. એસીપીસી હોય, એસીપીડીસી હોય કે જીસીએસ હોય, 12th પછી એસીપીસી અને જીસીએસ છે, 10th પછી એસીપીડીસી છે. આપણી નવી ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠ પર જીસીએસ નું ફોર્મ કેવી રીતે ભરવાનું એનો વિડીયો આવી ગયો છે. બધા જ ફોર્મ તમે ભરી શકો છો, કોઈ ચિંતા છે નહીં. અને હું તો કહું છું બધા ફોર્મ ભરી દેવા જોઈએ, પણ પરફેક્ટ વિડીયો જોઈને ફોર્મ ભરજો. તો એ ચેનલમાં પણ જોજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય એડમિશન માટેના, તો એક વોટ્સઅપ ગ્રુપમાં રહેજો એટલે બધી માહિતી આવતી રહેશે. એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અગેન પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા મેં ગૂગલ ચેક કર્યું, કેમ કે આ કન્ફ્યુઝન ક્યાંથી ક્રિએટ થયું હતું, ગૂગલથી થયું હતું. મેં ગૂગલમાં લખ્યું ગુજસેટ રિઝલ્ટ 2025. તમે બધા એમ કહો છો કે સાહેબ ગૂગલ ભગવાન છે, પણ આજે એક વસ્તુ સમજી લો, ગૂગલ, એઆઈ અને ચેટ જીપીટી પાસે એટલું જ નોલેજ છે જેટલું લોકોએ એમને આપેલું છે. બરાબર, બધા જ પ્રશ્નોના સાચા જવાબ ગૂગલ પાસે પણ નથી, એઆઈ પાસે પણ નથી અને ચેટ જીપીટી પાસે પણ નથી. આ વસ્તુ તમે સ્વીકારી લેજો. તો એક પહેલી જ વેબસાઇટ આવી ને વેબસાઇટને જોઈને તો મને એવું જ લાગી ગયું તો ઓહો, ગુજરાત બોર્ડની વેબસાઇટ, લોગો વોગો પરફેક્ટ, ચેક અવર ગુજસેટ રિઝલ્ટ, મેરિટ લિસ્ટ એન્ડ કાઉન્સેલિંગ પ્રોસેસ. એને હું ઓપન કરું એની પહેલા હું નીચે કોઈ જોઈ લઉં. ગુજસેટ રિઝલ્ટ 2025 ડિક્લેર થઈ ગયું છે. જો હા, હવે આને મેં ઓપન કરી. હું 2 મિનિટ માટે શોકમાં આવ્યો, પણ વેબસાઇટ ખુલી ત્યારે તો મને ખબર પડી ભાઈ આ તો ગુજરાત બોર્ડની વેબસાઇટ છે નહીં. આ ગુજરાત બોર્ડની વેબસાઇટ, અહીંયા જો કેટલું મસ્ત લખ્યું છે, ગુજસેટ રિઝલ્ટ 2025 જાહેર થઈ ગયું છે. પછી મેં થોડું એને ક્લિક કર્યું, ગુજસેટ રિઝલ્ટ ડિક્લેર, ચેક અવર ગુજસેટ રિઝલ્ટ ઓનલાઈન. આને ક્લિક કર્યું તો જોઈએ કંઈક આવતું હશે. તો આપણે તમારી સામે જ ક્લિક કરીએ છીએ. 200 નું ફાઈબર લીધેલું છે, જોઈએ કેટલી સ્ક્રીન ગોળ 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 ફરે છે. પછી મેં નીચે થોડું વાંચ્યું, પણ મને ખબર પડી ગઈ કે આમાં કોઈ ખેલ નથી, કેમ કે આમાં બીજી બધી જાહેરાતો બધી બહુ છે, એટલે કોઈ જાતનું અહીંયા રિઝલ્ટ છે નહીં. હવે હું ગયો ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર. ગુજરાત બોર્ડની વેબસાઇટ, એમાં બોર્ડ વેબસાઇટ પર મેં ક્લિક કર્યું તો અહીંયા મેં ચેક કર્યું ગુજસેટ વિશે તો કોઈ માહિતી છેલ્લા 4-5 દિવસમાં આવી જ નથી રિઝલ્ટની. તો હવે ખાસ તમે એક વસ્તુ સમજી લો, આજે હું તમને જે સમજાવવા માંગુ છું એ પહેલી વસ્તુ, ગૂગલ કે માની નહીં લેવાનું, કોઈ વ્યક્તિ કે માની નહીં લેવાનું. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર એક દિવસ પહેલા નોટિફિકેશન આવશે. મતલબ આજે જો રિઝલ્ટ આવવાનું હતું તો ગઈકાલે નોટિફિકેશન આવી ગઈ હોત. ગુજરાત બોર્ડ આજે સવારે નોટિફિકેશન નહીં આવે કે આજે રિઝલ્ટ આવવાનું છે. ગુજરાત બોર્ડ એક દિવસ, 2 દિવસ કે 3 દિવસ પહેલા નોટિફિકેશન નાખશે. ગયા વર્ષ સુધી તો 1-2 દિવસ પહેલા નોટિફિકેશન નાખતા હતા. નોટિફિકેશન નાખશે કે આવતીકાલે ધોરણ 12 નું બોર્ડ અને ગુજસેટનું રિઝલ્ટ જાહેર થશે, સામાન્ય પ્રવાહનું થશે, 10માનું થશે. આટલા વાગ્યાથી તમે બોર્ડની વેબસાઇટ ઉપર, આ વેબસાઇટ ઉપર તમારો સીટ નંબર ને આ નંબર નાખીને જોઈ શકશો. આવો મેસેજ આવી જશે અને ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ આવશે. આ વેબસાઇટ ઉપર અહીંયા આવશે, જે હાલ કોઈ છે નહીં. તો હું તમને હજી કહું છું કે આવી કોઈ પણ મેસેજથી ભરમાઓ નહીં. આ બધા મેસેજો માર્કેટિંગ માટેના છે, કેમ કે એ વેબસાઇટ ઉપર મેં ચેક કર્યું, નીચે બધું કેટલું માર્કેટિંગ જ છે. એટલે હાલ એક પણ વેબસાઇટ ઉપર ભરોસો ના રાખો. કઈ વેબસાઇટ છે હું તમને વેબસાઇટ પણ પરફેક્ટ કહી દઉં, GACB.org છે. સાથે સાથે 12thમાં તમારું રિઝલ્ટ તમને એવું લાગે છે કે થોડુંક ઓછું આવે એવું છે, તમને એવું લાગી રહ્યું છે કે મેં જેટલા મહેનત કરવી જોઈતી એટલી નહોતી કરી, કાં તો તમને ફેલ થાય એવું લાગે છે, તો ગુજરાત બોર્ડ માટે 2 ઓપ્શન છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, હું તમને ખાસ કહું છું, ગયા વર્ષથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. પહેલો જવાબ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે આપો, ફેલ થયેલા હોય તો એને સેકન્ડ એટેમ્પ ગણાય, પણ તમે બધામાં પાસ છો ને ફરીથી આપો છો તો એ સેકન્ડ એટેમ્પ ગણાતો નથી. એ તમારા માર્ક ઇમ્પ્રુવ કરવા માટેની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના નુકસાન કોઈ જ નહીં, એક સિંગલ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું નુકસાન નથી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફાયદા ઘણા બધા. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2માં બધાનું મેરિટ બદલાય છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે. અને રાઉન્ડ 2 ની અંદર ગુજરાતની સારામાં સારી કોલેજની અંદર સીટ ખાલી હોય છે. તમારે ચેક કરવું હોય તો આપણે આગળ ઘણા બધા વિડીયોઝમાં કીધેલું છે, આગળ પણ આપણે એના વિડીયોઝ બનાવવાના છે, જોતા રહેજો. વધારે તમારે માહિતી જોતી હોય તો પર્સનલી અમારો કોન્ટેક્ટ કરજો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના જેટલા પણ સવાલો પૂછવા હોય, આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની ઓનલાઈન બેચ સોમવારથી ચાલુ થઈ ગઈ છે.
200+ રજીસ્ટ્રેશન થઈ ગયા છે, હવે થોડાક જ છેલ્લા રજીસ્ટ્રેશન બાકી છે. તો જો તમારે જોડાવવું હોય તો તમે અમારી બેચમાં જોડાઈ શકો છો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે બેચ છે, ઓનલાઈન અને ઓફલાઈન. ઓફલાઈન બેચ ગાંધીનગરમાં રિઝલ્ટના બીજા દિવસે ચાલુ થવાની છે. 30 એડમિશન લેવાના છે, એમાં પણ 18 એડમિશન થઈ ગયા છે, 12 એડમિશન બાકી છે. તો એમાં પણ તમારે જોડાવવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. રેગ્યુલર લાઈવ ક્લાસીસ હોય છે, એનું રેકોર્ડિંગ પણ મળે છે, મટીરિયલ મળે છે, એક સબ્જેક્ટમાં એક ટીચર છે, ટેસ્ટ લેવાય છે, ટેસ્ટ પેપર ચેક થઈને પાછા તમને મળે છે, ડાઉટ ક્લાસ છે, અને પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડમિશન કાઉન્સેલિંગ તમારું 1-to-1 ગાંધીનગર અમે કરીશું. ગાંધીનગર નહીં આવો તો ફોન ઉપર તમને 1-to-1 કાઉન્સેલિંગ અમે કરી આપીશું. એડમિશન પ્રોસેસના એન્ડ સુધી તમારી સાથે રહીશું. 24/7 તમને ડાઉટ સપોર્ટ મળે છે અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને આ બેચની અંદર મળે છે. અમારા ગયા વર્ષના રિઝલ્ટ પણ જો તમારે જાણવા હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને ગયા વર્ષના રિઝલ્ટની PDF મોકલીશું, તમે ચેક કરી શકો છો કે ગયા વર્ષે કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ સરસ રીતે ઇમ્પ્રૂવ થયા હતા. પ્લસ હજી તમારા મગજમાં એક સવાલ હોય કે સર ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે, તો એનો ઓલરેડી વિડીયો મેં ગઈકાલે ચેનલ પર મૂકી દીધો હતો. એ વિડીયો તમે ચેક કરી લેજો. એમાં જે ડેટ્સ છે, એપ્રોક્સ ડેટ્સ આ રહી, એ પ્રમાણે જ તમારું બોર્ડનું રિઝલ્ટ આવી જશે. એટલે હવે રેડી રાખજો, પેંડાનું બોક્સ તૈયાર રાખજો. જેના સારા માર્ક્સ આવવાના છે એ લોકો, જેના થોડા ખરાબ માર્ક આવવાના છે એમની જરા ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. બરાબર, જ્યારે ક્યાંક ઓછા માર્ક આવે તો થોડા મોટિવેટ થઈને વધારે માર્ક લાવવા માટે પ્રયત્ન કરીશું. હાલ ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ ભણવાનું ચાલુ કરી દીધું છે અમારી સાથે. તો તમે પણ જોડાઈ શકો છો. અમારા નંબર પર મેસેજ કરજો, કોલ કરજો, અમે તમને વધારે માહિતી આપીશું. 9825799458. સૌથી પહેલા તમારા ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ જેટલા પણ ડાઉટ હોય એ નંબર પર પૂછી લેજો, પછી તમે સરસ રીતે બેચમાં જોડાઈ જજો. તો હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે ગુજસેટનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે. બરાબર, હાલ જરાય ચિંતા ના કરતા, વોટ્સએપ ગ્રુપમાં બધી માહિતી આવશે. ટેન્શન લીધા વગર જો સારું રિઝલ્ટ આવવાનું હોય તો થોડો ફ્રેશ થઈ જાઓ. પછી એડમિશન પ્રોસેસમાં ટાઈમ આપવાનો છે, અને ખરાબ રિઝલ્ટ આવવાનું એવું લાગે છે, ઓછા માર્ક ફરીથી એક્ઝામ આપી તો મહેનત ચાલુ કરી દો. આવી બધી ફેક ન્યૂઝની અંદર ભરમાવાની જરૂર નથી. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.